અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાં લઈ જવાતા લોખંડના ભંગારના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી ₹2,11,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરના જથ્થાની આડમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાપોદ્રા રોડ ઉપર આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રાહી ટ્રેડિંગમાં રહેતા ટેમ્પો ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગારના જથ્થાના બિલ અને પુરાવા માંગતા તે રજૂ ન કરી શકતા સંતોષકારક જવાબ નથી આપતા તેની અટકાયત કરી હતી। ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તે દહેજની કંપનીમાંથી ભરી અંકલેશ્વરની ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેડિંગના મુદસ્સીર બુલંદ ખાન નામના ઈસમને આપવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ટેમ્પામાંથી ₹11,000નો લોખંડના ભંગારનો જથ્થો, 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।